વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા, ભાગ પહેલો. એની અંદર આપણે જોવાનું છે કે સજીવોમાં વિવિધતા એટલે જુદાપણું. કોઈ પણ વસ્તુ લો, કુદરતી વનસ્પતિ લો કે પ્રાણી લો, બધા એક સરખા જોવા મળતા નથી. એક જ માતા પિતાના બાળકો હશે, એ પણ તમે જોશો તો એમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળશે, જુદાપણું દેખાશે. તો આ જુદાપણું કેવી રીતે આવે છે, ભિન્નતા, તો જુદાપણું કેવી રીતે આવે છે એના વિશેની આપણે વાત કરવાની છે. અહીંયા સજીવોની અંદર આ જે જુદાપણું છે એ જુદાપણું વિશે આપણે વિવિધતા તરીકે ઓળખીએ છીએ. કદી તમે વિચાર્યું છે કે આપણી આસપાસની જે વસ્તુઓ જે છે, સજીવોનો જે સમૂહ મળે છે, એ પ્રત્યેક સજીવ એકબીજાને વધતા ઓછા પ્રમાણમાં ભિન્નતા ધરાવે છે. એટલે ભિન્નતા એટલે જુદાપણું, અલગ દેખાય છે. એટલે અહીંયા કોઈ પણ બે સજીવો એક સરખા હોતા નથી. માણસોની અંદર આપણે વાત કરીએ, દાખલા તરીકે તમારા બે મિત્ર હોય તો બંને મિત્રની ઊંચાઈ એક સરખી હોતી નથી. તેવી જ રીતે એનું નાક, તમારું નાક અને તમારા મિત્રનું નાક બંને જુદું દેખાશે. ત્યાર પછી એની જે હથેળી છે, એ હથેળીની અંદર જે રેખાઓ છે એ રેખાઓ પણ જુદી જોવા મળશે. હાથની હથેળીની અંદર કોઈની હથેળી, બે હથેળી એક સરખી જોવા મળશે નહીં. એટલે હાથની રેખાઓ પણ જુદી જ હોય છે. એટલે અહીંયા જુદાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે અહીંયા આપણે આપણી મિત્ર સાથેની તુલના કરીએ તો પણ ઘણું બધું જુદાપણું દેખાય છે. વાનર સાથેની સરખામણી કરીએ તો ઘણું બધું જુદાપણું દેખાય છે. નિશ્ચિતપણે આપણે અને આપણા મિત્ર વાનર અને તેની સમાનતાઓ કઈ છે. જુદાપણું એટલું જ છે એવું નથી, ઘણી બધી સમાનતા પણ છે. કે બે મિત્રો લો તો બે મિત્રોના બંનેના હાથ સરખા છે, એટલે કે બે હાથ છે, બે પગ છે. તેવી જ રીતે એક મોઢું છે, બે આંખો છે, એ સમાનતા છે. પ્રાણીઓની અંદર પણ જોઈએ, વાનરની સાથે સરખામણી કરીએ તો એને પણ 4 પગે ચાલે છે, અમુક ટાઈમે 2 પગે પણ એ ચાલી શકે છે. તો એના હાથ અને પગ એની સરખામણી કરી શકીએ. ત્યાર પછી ગાય અને વાનર સાથે પણ આપણે સરખામણી કરી શકીએ. ગાય કરતા વાનરમાં સમાનતા કઈ છે એ આપણે જોઈ શકીએ. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. તો શું દેશી ગાય અને જર્સી ગાય દેશી ગાય જેવી જર્સી ગાય દેખાય છે? ના. શું બધી જ દેશી ગાયો એક સરખી દેખાય છે? તો કે ના. શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ? હા, કેમ કે દેશી ગાય અને જર્સી ગાય એનું શરીરનું બંધારણ અલગ અલગ છે. ઓળખવા માટેના આના જે ચિહ્નો છે એને આપણે એની યાદી બનાવો તો તમને ખબર પડશે કે એના શીંગડા કેવા છે, એનો ચામડીનો રંગ કેવો છે, એનું મોઢું કેવું છે, એનું શરીરનું પેટનો આકાર કેવો છે. એ પ્રમાણે તમે સમાનતા અને જુદાપણું અલગ તારવી શકો. તો આ પ્રવૃત્તિ પરથી આપણે નિશ્ચિત સમૂહના સજીવો માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે એ આપણે જોવાના છે. ત્યારબાદ આપણે એ પણ નક્કી કરીશું કે કયા લક્ષણોની અવગણના કરવામાં આવી છે, કયા લક્ષણો સમાન છે અને કયા લક્ષણો જુદા છે. હવે પૃથ્વી પર રહેવાવાળા જે સજીવોમાં ભિન્ન સજીવોનો વિચાર કરો કે એક બાજુ સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય એવા બેક્ટેરિયા, તેમનું કદ કેટલાય માઇક્રોમીટર હોય છે. ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વેલ
30 મીટર લાંબી બ્લુ વ્હેલ માછલી 30 મીટર લાંબી જોવા મળશે. ત્યાર પછી કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચું રેડવુડ નું ઝાડ છે. એટલે 100 મીટર ઊંચાઈ ધરાવતું ઊંચું રેડવુડ વૃક્ષ છે. અને માઇક્રોમીટરમાં સેન્ટીમીટર, એનાથી નાનો એકમ મિલીમીટર, મિલીમીટરથી નાનો એકમ માઇક્રોમીટર આવે. એના બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો એટલે બંનેની અંદર આ મોટાપણો અને નાનાપણો એ અલગ દેખાઈ આવે છે. કેટલાક પાઇનના વૃક્ષો હજારો વર્ષ સુધી જીવતા રહી શકે છે. જો કે કેટલાક મચ્છર કે જેવા કે કીટકો તેમનો જીવનકાળ કેટલાક જ દિવસનો હોય છે. એટલે કોઈનું આયુષ્ય 1000 વર્ષ સુધીનું હોય કે એનાથી પણ વધારે જોવા મળે, તો કોઈકનું આયુષ્ય એક દિવસનું પણ હોય. તમે કદાચ ચોમાસાની અંદર પહેલો વરસાદ પડે ત્યારે પાંખોવાળી જે ઉધઈ નીકળે છે એ ઉધઈનું આયુષ્ય તમે જુઓ તો 2-4 કલાકનું આયુષ્ય હોય, કદાચ વધારે એક દિવસ જીવે, એનાથી વધારે જીવી શકતું નથી. તો અમુક સજીવોનું આયુષ્ય વર્ષો હોય છે અને અમુક સજીવોનું આયુષ્ય દિવસોની અંદર હોય છે. અને અમુક પણ એનાથી પણ વિશેષ જો જોઈએ તો અમુક કલાકોનું આયુષ્ય હોય છે. એટલે આ એક પ્રકારની વિવિધતા છે. એમ જોઈએ જૈવ વિવિધતા, રંગહીન જીવો, પારદર્શી કીટકો અને વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે. એટલે આખી દુનિયામાં જે કંઈ સજીવો છે એ બધા સજીવોમાં વિવિધતા જોવા મળે છે. એટલે આપણે અહીંયા સજીવમાં વિવિધતા વિશેની ચર્ચા કરવાની છે. આપણી ચારે બાજુએ અમાપ ભિન્નતાનો વિકાસ થતા લાખો વર્ષો સમય લાગે છે. આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે. તેથી એકનો વિચાર કરી શકતા નથી. પ્રાણીઓ તો બધા પ્રાણીઓનો અભ્યાસ કરવો, બધા પક્ષીઓનો અભ્યાસ કરવો, બધા કીટકોનો અભ્યાસ કરવો શક્ય નથી. કેમ કે આપણું આયુષ્ય 60-70 વર્ષનું છે. સમજો કે 100 વર્ષના આયુષ્યની અંદર આખી પૃથ્વી પરના બધા સજીવોનો અભ્યાસ કરવો શક્ય નથી. એટલે એમને સમૂહોમાં વહેંચ્યા છે. તો અહીંયા જે સમૂહોમાં વહેંચાયેલા છે એ પ્રમાણે આપણે અભ્યાસમાં એક સમૂહના સજીવો બીજા સમૂહ કરતાં કઈ રીતે જુદા પડે છે એ આપણે જોવાના છે. એટલે એમાં ભિન્નતા, વિભિન્ન વર્ગો કે સમૂહોનો આપણે અભ્યાસ કરીશું. એટલે આપણે અહીંયા આ પ્રકરણની અંદર એક જ સજીવનો કે જુદા જુદા સજીવોનો અભ્યાસ કરવાનો નથી, પણ એ એક વર્ગના સજીવો અને બીજા વર્ગના સજીવો બંને કરતા કઈ રીતે જુદા પડે છે એ આપણે જોવાનું છે. સજીવના આ વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાનો અભ્યાસ કરવા માટે તેઓ દ્વારા અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું પડે. કયું લક્ષણ સમાન છે અને કયું લક્ષણ જુદું છે એના વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ કરવો પડે. તો સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. આનાથી સજીવના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી થશે અને આ સમૂહોથી નાના સમૂહો અને ઓછા મહત્વના લક્ષણો એની અંદર નક્કી કરી શકાશે. એટલે અહીંયા આપણે સજીવોમાં જે ભાગ પાડેલા છે એ ભાગ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કેવી રીતે એ જુદા પડે છે અને એ એમના લક્ષણો કયા છે એ આપણે જોઈએ. તો પહેલામાં પહેલો આપણે અભ્યાસ કરીશું વર્ગીકરણ. વર્ગીકરણનો આધાર શું છે? વર્ગીકરણનો આધાર શું છે એ આપણે જોવાનું છે.
સજીવોના સમૂહોના વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો આવે છે. ગ્રીક તત્વજ્ઞાની એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન, પાણી અને હવામાં નિવાસને આધારે કરેલું છે. એટલે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ એરિસ્ટોટલે સજીવોના 3 ભાગ પાડ્યા. સજીવો ને 3 ભાગમાં વહેંચ્યા. કયા 3 ભાગમાં? તો કે પાણીમાં વસતા સજીવો, જમીન પર વસતા સજીવો અને હવામાં વસતા સજીવો. આવી રીતે 3 ભાગમાં એને વિભાજિત કર્યું. જમીન પરના સજીવો, પાણી પરના સજીવો અને હવાના સજીવો. સજીવને ઓળખવા ખૂબ જ સરળ છે, પરંતુ આ રસ્તો ભ્રામક રસ્તો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સમુદ્ર રહેવાસી વાળા જે સજીવો છે એની અંદર કેટલીક વનસ્પતિ પણ છે અને કેટલાક પ્રાણીઓ પણ છે. તો જેવા કે પ્રવાળ, પછી વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ અને શાર્ક, તે પણ કોઈ એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. એટલે એરિસ્ટોટલનો જે ખ્યાલ હતો એ જેમ જેમ વિજ્ઞાનની શોધ થતી ગઈ તેમ તેમ એ ખ્યાલને બદલવો પડ્યો. એટલે જમીન પર વસતા સજીવોમાં પણ ભિન્નતા છે, પાણીમાં વસતા સજીવો એમાં પણ ભિન્નતા જોવા મળે છે. એટલે સમુદ્રની અંદર જે પ્રવાળ છે એક પ્રકારની વનસ્પતિ જેવી લીલ છે, પછી ઓક્ટોપસ પ્રાણી છે, સ્ટારફિશ તારા માછલી છે, એટલે એકબીજાથી ભિન્ન છે. આ બધામાં એકમાત્ર સમાનતા તેના નિવાસસ્થાન પર આધારિત છે. એટલે કઈ સમાનતા છે? પાણીની અંદર વસતા સજીવો એ એની એક સમાનતા જોવા મળી. એના આધારે વિશે વિચારવામાં આવે તો એના અભ્યાસ કરવામાં તેને વહેંચવા એ યોગ્ય નથી. એટલે પાણીમાં વસતા જે સજીવોમાં વનસ્પતિ પણ આવી જાય, પ્રાણી પણ આવી જાય, કીટકો પણ આવી જાય, સૂક્ષ્મજીવો પણ આવી જાય. એટલે પાણી પર આધારિત સજીવોને વહેંચવા એ યોગ્ય નથી. એટલા માટે આપણે એ નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણોને આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય. ત્યારબાદ આપણે અન્ય લક્ષણો આધારે કોઈ વર્ગને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરી શકીશું. આ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખી આપણે અમલમાં મૂકી શકીએ. આ વિષયમાં આગળ વધતા પહેલા આપણે લક્ષણોનો અર્થ સમજવો પડશે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહોમાં વર્ગીકૃત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી બને કે આ સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતા છે. જે સમૂહ બનાવ્યો તો સમૂહમાં કઈ કઈ સમાનતા છે એ આપણે જોવું પડે અને એ સમાનતાને આધારે એને એ સમૂહની અંદર મૂકી શકાય. એટલે એના આધારે કેટલાક સજીવો એક સરખા સાથે રાખી શકાય. વાસ્તવમાં તેનું લક્ષણ અને વર્તણૂક હોય છે. આપણે એમ કહી શકીએ કે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તે સજીવનું વિશિષ્ટ સ્વરૂપ અને વિશિષ્ટ કાર્ય હોય છે. હાથમાં 5 આંગળીઓ હોય છે એ લક્ષણ છે. તેવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા છે. વડના વૃક્ષોને દોડવાની ક્ષમતા નથી, એ પણ એક લક્ષણ છે. એટલે અંગો પર આધારિત લક્ષણ અને ક્રિયા પર આધારિત લક્ષણ એ બંને અલગ અલગ છે એમ આપણે કહી શકીએ. આપણે જોઈશું કે કેટલાક લક્ષણોને એવી અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણો સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
આપણે વિચાર કરીએ કે એક પથ્થરની દિવાલ કેવી રીતે બને છે. દિવાલમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર વિવિધ આકારના અને કદના હોય છે. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરોના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી. એટલે બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો, એટલે છેક ઉપરની જે બહારની સાઈડ ઉપરના જે પથ્થરો અને અંદરની સાઈડ પરના પથ્થરોના આકાર એક જ સરખા છે એવું સ્વીકારવામાં આવતું નથી. એટલે નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી, પરંતુ નીચલા સ્તરના પથ્થરોના આકાર એમની ઉપરવાળા પથ્થરોના આકાર પર ચોક્કસ પ્રભાવ પાડે છે. એટલે નીચે રહેલા જે પથ્થરોનો આકાર એ ઉપરવાળા પથ્થરોના આકારને ચોક્કસ પ્રભાવ પાડે છે. એટલે આંતરિક જે લક્ષણો જે છે એ બાહ્ય લક્ષણો સાથે અસર કરતા હોય છે. સૌથી પહેલા નીચેના સ્તરના પથ્થરોની જેમ સજીવો એવા લક્ષણો જોવામાં આવે છે કે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે છે તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. પરંતુ તેના પછીના લક્ષણો પહેલા સ્તરના લક્ષણ પર તે નિર્ધારિત હોય છે, તેમજ તેના પછીના સ્તર પર એ નિર્ધારિત હોય છે. બિલકુલ એવી જ રીતે સજીવોને આપણે વર્ગીકરણ સાથે પરસ્પર સંબંધોના લક્ષણોને અનુક્રમિક બનાવીએ છીએ. એટલે અહીંયા આ જે લક્ષણોની જે ગુણધર્મ જે છે એ ખૂબ જ મહત્વનું છે. સાંપ્રત દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરી. આગળના અભ્યાસ આપણે કર્યો એની અંદર સજીવોની આપણે જે વાત કરી તો સજીવોની અંદર કોષની સંખ્યા ઉપરથી એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. આંતર સંબંધિત લક્ષણોનું દૃષ્ટિગોચર કરીએ છીએ. ઉચ્ચ વિકાસીય વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે કે કોષની સંખ્યા ઉપરથી વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે એ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે કે વર્ગીકરણ યથાયોગ્ય છે કે નહીં. તો અહીંયા એક સુકોષ કેન્દ્રી કોષમાં કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય છે. તેમાં કોષીય ક્રિયા અલગ અલગ કોષમાં ક્ષમતાપૂર્વક થાય છે. એનું કારણ કોષમાં પટલીય અંગિકાઓ કોષ કેન્દ્ર ન હોય જેવી જૈવ રાસાયણિક પદ ઉપરથી નક્કી થાય છે. કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર તે અનુકૂલિત થાય છે. આ ઉપરાંત કોષ કેન્દ્રયુક્ત કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે, કારણ કે કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામી શકે. આથી કોષીય સંરચના અને કાર્ય વર્ગીકરણના આધારભૂત લક્ષણ છે. એટલે વર્ગીકરણનું આધારભૂત લક્ષણ કોષીય સંરચના પર આધારિત છે. એટલે સાદું પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર અને એટલે કે કોષ અને વિકસિત પામેલો કોષ એ બંને વચ્ચેનો પર એ આધાર રાખે છે. હવે પછીના ભાગની અંદર આપણે એના વિશેનું એક બીજું લક્ષણ કયું છે એ આપણે જોઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો સાથે પાઠ ચાલે છે તો સાથે સાથે એડવાન્સમાં પણ તમે વાંચજો. વાંચીને તમે તૈયાર રહેશો તો તમને ખ્યાલ આવશે કે પાઠની અંદર શું માહિતી આવે છે. એટલે અહીંયા સમજતા પહેલા થોડું એડવાન્સમાં વાંચી લેજો અને જે ચાલી જાય છે એ ચાલ્યા પછીનું પણ ફરીથી પાછું રિપીટ કરજો. અસ્તુ.